ઓકે જોઈએ ઇલિસ્ટ્રેશન 21 ચલો એમના માટે સ્ક્રીન બી આપણે આપી દઈએ કે જેથી કરીને પ્રોપરલી આઈડિયા આવી શકે. ઇલિસ્ટ્રેશન 21 the standard mix of product M is as follow. પ્રોડક્ટ M માટે સ્ટાન્ડર્ડ મિક્સ આપેલું છે તમને. જરા હવે એમની અંદર આપણે જોઈએ તો મટીરિયલ A B and C એમના માટે ક્વોન્ટિટીની જગ્યાએ પર્સન્ટેજ આપેલા છે 50%, 20% and 30% and standard price is 5 rupees, 4 rupees and 10 rupees. The standard loss in production is 10% of input. એટલે જે મટીરિયલ ઇનપુટ કરવામાં આવેલું છે એમાંથી 10% જેટલો સ્ટાન્ડર્ડ લોસ થશે. There is no scrap value realized of it. Actual production of product M was 7,200 kg. બરાબર, અને જે મટીરિયલ ઇનપુટ કરવામાં આવેલું છે એમાંથી એક્ચ્યુઅલ પ્રોડક્શન છે એ 7,200 kg થાય છે. Actual consumption of material and cost where as follow. તો એક્ચ્યુઅલ માટેની ડિટેલ્સ તમને આપેલી છે. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 4,160, 1,680, 2,560 and actual price are 5.50, 3.75 and 9.50. You are required to calculate the following variances: material cost variance, material price variance, material usage variance, material mix variance, material sub-usage variance and material yield variance, and also reconcile total variances. જ્યારે તો મટીરિયલ્સ ને રિલેટેડ ટોટલ વેરિયન્સીસ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે અને સાથે સાથે એમને રીકન્સાઇલ કરવાના થશે. અને રીકન્સાઇલ માટે આપણને ખ્યાલ છે એમસીવી ઇઝ ઇક્વલ ટુ એમપીવી પ્લસ એમયુવી થાય છે અને એમયુવી ઇઝ ઇક્વલ ટુ એમએમવી પ્લસ એમએસયુવી અથવા તો એમયુવી ઇઝ ઇક્વલ ટુ એમએમવી પ્લસ એમવાય વી આપણને જોવા મળે છે. હવે આ રીતે આપણને આપેલું છે. સૌથી પહેલા તો અહીંયા તમને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપેલી નથી, એટલે સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત પડશે અને એ આપણે કેલ્ક્યુલેટ કરશું સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન. એક્ચ્યુઅલ પ્રોડક્શન ઇઝ given 7,200 kg of M product. પ્રોડક્ટ M પ્રોડ્યુસ કરીએ છીએ તો એમના માટે એક્ચ્યુઅલ પ્રોડક્શન આપણને આપેલું છે 7,200 kg. જરા સાથે સાથે બીજી એક ડિટેલ્સ આપણને એ આપેલી છે સ્ટાન્ડર્ડ લોસ ઇન પ્રોડક્શન ઇઝ 10% ઓફ ઇનપુટ. એટલે સૌથી પહેલા તો આપણે અહીંયા એઝ્યુમ કરશું કે જો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે એ 100 kg હોય તો એમના 10% પ્રમાણે 10 kg સ્ટાન્ડર્ડ લોસ થશે. તો ત્યાં તમને SY એટલે કે સ્ટાન્ડર્ડ yield જોવા મળશે 90 kg. જરા હવે આ બાબતને ધ્યાનમાં રાખી અને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન આપણે કેલ્ક્યુલેટ કરીએ તો જો 90 kg પ્રોડક્શન જોઈતું હોય તો એમના માટે આપણું ઇનપુટ કેટલું છે અથવા તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે 100 kg. તો અહીંયા પ્રોડક્શન છે 7,200 kg હોય ત્યારે કેટલું મટીરિયલ ઇનપુટ કરવાની જરૂરિયાત પડશે. તો આમના આધારે આપણે ત્રિરાશિ મૂકી અને કેલ્ક્યુલેટ કરીએ તો 7,200 into 100 upon 90 એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણને આમના આધારે મળી શકશે 8,000 kg. આ સમજાય બધાને? સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન અને એ આપણને મળશે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન 8,000 kg. ક્લિયર? હવે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન આપણને મળે છે 8,000 kg. તો એમના માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીના પર્સન્ટેજ આપેલા છે. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માટે મટીરિયલ A B અને C એમનો જે કાંઈ બી યુઝ થાય છે
તો એમના માટેના પર્સન્ટેજ આપેલા છે 50%, 20% એન્ડ 30%. એ 8000 સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે એમને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો 8000 ના 50% એટલે મટીરિયલ એ માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી થશે 4000 kg. બરાબર, બી છે એનો યુસેજ 20% થાય છે તો એ 8000 ના 20% કરીએ એટલે મટીરિયલ બી માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળશે આપણને 1600 kg. અને આ જ રીતે સી માટે 30% યુસેજ થાય છે તો 8000 into 30% એટલે મટીરિયલ સી માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી થશે 2400 kg. અને બધાનો ટોટલ કરીએ એટલે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણને મળશે 8000 kg. ક્લિયર? આ સમજાય બધાને? એટલે પહેલા વેલા તો તમે આ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરો અને પછી એક આખું કોષ્ટક આપણે બનાવી નાખો. બરાબર, અહીંયા આ સમની અંદર તમને એક કોષ્ટક આપેલું નથી, એની જગ્યાએ નેસેસરી કેલ્ક્યુલેશન્સ કરેલા આપેલા છે. એની જગ્યાએ જો પ્રોપરલી કોષ્ટક તમે બનાવી નાખશો તો એમાંથી તમને ઓલમોસ્ટ આન્સર છે એ સીધે સીધા મળી શકશે. ક્લિયર? અહીંયા સુધી સમજાય બધાને? ખબર હેલો, કોણ આ સ્ક્રીનશોટ એટલે ઓકે, મુની સર મજીથી લખેલું આપણે હેલો. આમાં કેમ ખબર પડે? પણ આપણે આમ લાઈનમાં આવતા એ રીતે નથી આવતા બધી મેડમ મોકલે સરની લિસ્ટ આટલા મોટા મોટા નહીં. ઓકે, એટલે પહેલા વેલા તો આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન. એટલે એ આપણને મળે છે 8000 kg. અને પછી એને આપણને જે પર્સન્ટેજ આપેલા છે એ પર્સન્ટેજ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ એટલે દરેક મટીરિયલ માટેની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી શકે. હવે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી જશે, આપણી પાસે સ્ટાન્ડર્ડ પ્રાઇસ કે જે ઓલરેડી આપેલી છે, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલી છે, એક્ચ્યુઅલ પ્રાઇસ આપેલી છે. એટલે એ તમે કોષ્ટકની અંદર તમામ પ્રકારની ડિટેલ્સ મૂકી દેશો. દરેક કોષ્ટકની અંદર મૂકી દેશો એટલે ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ કરશો એટલે એમના આધારે તમને સ્ટાન્ડર્ડ કોસ્ટ અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ એટલે એ આપણને એક્ચ્યુઅલ કોસ્ટ મળી જશે. દરેક સાથે સાથે બીજી ડિટેલ્સ આપેલી છે સ્ટાન્ડર્ડ લોસ 10% છે તો 8000 ના 10% એટલે 800 સ્ટાન્ડર્ડ લોસ થશે. અને સ્ટાન્ડર્ડ yield અથવા તો સ્ટાન્ડર્ડ પ્રોડક્શન આપણને મળશે 7200 kg. અને આ જ રીતે એક્ચ્યુઅલ માટે જોઈએ તો એક્ચ્યુઅલ માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમને આપેલી છે. ધારો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 4160, બી માટે 1680 અને સી માટે 2560. ધારો બધાનો ટોટલ કરીએ એટલે ટોટલ થશે 8400. બરાબર, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી નો ટોટલ કરો એટલે ટોટલ તમને જોવા મળશે 8400. અને એની સામે તમને એક્ચ્યુઅલ yield અથવા તો એક્ચ્યુઅલ પ્રોડક્શન આપેલું છે 7200 kg. એટલે એ બે વચ્ચેનો જે ડિફરન્સ તમને જોવા મળે તો એમને આપણે એક્ચ્યુઅલ લોસ અથવા તો એક્ચ્યુઅલ વેસ્ટેજ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે આ રીતે તમારું પહેલા વેલા તો આખું કોષ્ટક કમ્પ્લીટ થશે. બરાબર, હજુ બી કોસ્ટ તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો કોસ્ટ માટે ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ કરશો એટલે એ તમને એમની કોસ્ટ મળી શકશે. એટલે આખું ટેબલ પહેલા વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમે અલગ પ્રકારના વેરિયન્સીસ કેલ્ક્યુલેટ કરો તો એ એકદમ ઇઝીલી તમે તમામ પ્રકારના વેરિયન્સીસ કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર, હવે આપણે સૌથી પહેલા તો બેઝિકલી 3 વેરિયન્સ જોઈએ. બરાબર, ગણતરી છે એ પછી સાથે સાથે આપણે સમજી લેશું જ્યારે જરૂરિયાત પડે ત્યારે એ તમામ પ્રકારની ગણતરી આપણે જોઈ લેશું. બરાબર, પહેલા વેલા તો આપણી પાસે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી, એક્ચ્યુઅલ પ્રાઇસ આટલું આપણને મળી જાય છે. હવે એના આધારે બેઝિકલી 3 વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરી શકશું અને એનું રિકન્સાઇલેશન બી આપણે કરી શકશું. તો સૌથી પહેલા વેલા તો એ બેઝિકલી 3 વેરિયન્સ જોઈએ. તેમના માટે સૌથી પહેલું મટીરિયલ કોસ્ટ વેરિયન્સ. અને કોસ્ટ વેરિયન્સ માટે તમારી પાસે ફોર્મ્યુલા અવેલેબલ છે SQ SP AQ AP. અને જો કોષ્ટકની અંદર તમે કોસ્ટ માટેની બી કોલમ રાખેલી હોય સ્ટાન્ડર્ડ કોસ્ટ અને એક્ચ્યુઅલ કોસ્ટ તો ત્યાં તમે આ જ વસ્તુ કરતા હોય છો.
ધારો SQ into SP એટલે એ આપણને શું મળશે સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે અને AP into AQ તો એના આધારે આપણને એક્ચ્યુઅલ કોસ્ટ મળી શકશે તો ત્યાં તમારે ફોર્મ્યુલાની અંદર આ આખું ન મૂકવું હોય તો એની જગ્યાએ ડાયરેક્ટલી તમે મૂકી શકશો SC minus AC તો એના બરાબર બી આપણને કોસ્ટ વેરિયન્સ જોવા મળી શકે બરાબર તો એનું આપણે સિમ્પ્લિફાઈ કરીએ બરાબર તો અહીંયા મટીરીયલ A માટે મટીરીયલ A માટે તમને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરેલી છે આપણે 4000 into 5 એટલે 20000 minus actual quantity 4160 into 5.50 બરાબર એટલે એમનું કેલ્ક્યુલેશન્સ કરી અને ફાઇન્ડ આઉટ કરતા જજો સાથે સાથે કેલ્ક્યુલેટર અવેલેબલ હોય તો આની અંદર એ મલ્ટીપ્લિકેશન કરી અને જુઓ અને જે અમાઉન્ટ મળે છે 20000 minus 22880 આવતા હશે બરાબર 20000 minus 22880 એટલે એ આપણને મળશે મટીરીયલ A માટે કોસ્ટ વેરિયન્સ -2880 બરાબર સાથે સાથે વેરીફાઈ કરતા જજો કેલ્ક્યુલેટર અવેલેબલ હોય તો આની અંદર તમે કેલ્ક્યુલેશન્સ કરતા જજો કે જેથી કરીને તમને પ્રોપરલી ખ્યાલ આવી શકે આ જ રીતે મટીરીયલ B માટે તો મટીરીયલ B માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 1600 into 4 એટલે 6400 થશે minus 1680 into 3.50 બરાબર એમનું મલ્ટીપ્લિકેશન કરી અને 6400 માંથી માઈનસ કરો એટલે આઉટપુટ મળશે તમને +100 ફેવરેબલ જો કેલ્ક્યુલેટરમાં ગણતરી તમે કરતા જજો 1680 into 3.75 એટલે કદાચ 6300 થતું હશે આવે છે હા સર ઓકે એટલે 6400 minus 6300 એટલે મટીરીયલ B માટે કોસ્ટ વેરિયન્સ આપણને જોવા મળશે 100 ફેવરેબલ અને આ જ રીતે મટીરીયલ C માટે તો 2400 into 10 એટલે 24000 minus 2560 into 9.50 બરાબર એટલે આમનું કેલ્ક્યુલેશન્સ કરો એટલે 24000 minus 24300 20 આવે છે 24320 અને 24000 માંથી માઈનસ કરશો એટલે મટીરીયલ C માટે કોસ્ટ વેરિયન્સ તમને જોવા મળશે -320 એડવર્સ અને 3 નો ટોટલ કરીએ એટલે ટોટલ MCV આપણને મળશે -3100 અને આન્સર માઈનસ આવે છે એટલે એમને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ ક્લિયર સમજાય પહેલું ત્યાર પછી બીજું વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ તો પ્રાઇસ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે તમારી પાસે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી into standard price minus actual price actual quantity આપણને આપેલી છે મટીરીયલ A માટે 4160 into 5 minus 5.50 અને 5 minus 5.50 કરીશું એટલે એ આપણને મળશે -0.50 into 4160 એટલે મટીરીયલ A માટે પ્રાઇસ વેરિયન્સ જોવા મળશે -2080 B માટે actual quantity 1680 into 4 minus 3.75 અને 4 minus 3.75 કરીએ એટલે એ થશે 0.25 into 1680 તો
તો બી માટે પ્રાઇસ વેરિયન્સ આપણને જોવા મળી શકશે 420 અને પ્લસ આવે છે તો એમને આપણે ફેવરેબલ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને મટીરીયલ સી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 2560 into 10 minus 9.50 એટલે 0.50 into 2560. મટીરીયલ સી માટે price variance is 1280 favorable અને ટોટલ કરીએ બધાનો તો ટોટલ મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ is -380 adverse. Clear? Third one is material usage variance. The usage variance માટેનું ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ into સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ actual quantity. Material A માટે standard price is 5 rupees, standard quantity 4000 minus actual quantity 4160. So minus 160 into 5. તો A માટે material usage variance આપણને મળશે -800 adverse. Material B માટે બરાબર મટીરીયલ બી માટે આપણે જોઈએ તો બી માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે. મટીરીયલ બી માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ 4 rupees, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 1600 minus actual quantity 1680 minus 80 into 4. મટીરીયલ બી માટે યુસેજ વેરિયન્સ મળશે આપણને -320 એડવર્સ. અને મટીરીયલ સી માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ 10 rupees into સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 2400 minus actual quantity 2560 minus 160 into 10 એટલે મટીરીયલ સી માટે યુસેજ વેરિયન્સ આપણને મળશે -1600 એડવર્સ. દરેક ત્રણે ત્રણ અહીંયા આપણને એડવર્સ વેરિયન્સ જોવા મળે છે અને બધાનો ટોટલ કરીએ એટલે ટોટલ મટીરીયલ યુસેજ વેરિયન્સ -2720 અને માઈનસ આવે છે એટલે એમને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે આ ત્રણ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે અને એને સાથે સાથે એનું રીકન્સિલિયેશન જોઈએ તો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ઇક્વલ મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ પ્લસ મટીરીયલ યુસેજ વેરિયન્સ તો -3100 ઇક્વલ -380 પ્લસ -2720. બરાબર બંને માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થશે અને નિશાની છે એ માઇનસ ની જ આવશે તો -3100 ઇક્વલ -3100. એટલે અહીંયા આપણે આ રીકન્સિલિયેશન બી કરી શકીએ અને પ્રૂવ બી કરી શકીએ. મીન્સ કે આ ત્રણ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે તો એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ રહેલી નથી. બરાબર એ આપણે વેરીફાઈ કરી શકીએ. ક્લિયર અહીંયા સુધી? આ ત્રણ સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય ટેબલ બનાવવામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. અધરવાઇઝ આગળના વેરિયન્સીસ આપણે જોઈએ. એની ક્વેશ્ચન? ઓકે ધેન એમના પછીનું જોઈએ છે મટીરીયલ મિક્સ વેરિયન્સ. મટીરીયલ મિક્સ વેરિયન્સ ફાઇન્ડ આઉટ કરો તો ત્યારે સૌથી પહેલા તો તમારે કન્ડિશન ચેક કરવાની છે કે when total standard quantity and total actual quantity are equal or not equal. તરત અહીંયા આપણે જો ટેબલ બનાવેલું હોય તો એમના આધારે આપણને ખ્યાલ આવી શકે કે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 8000 kg છે અને એની સામે ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમે જોઈશો તો એ તમને જોવા મળે છે 8400 kg. બરાબર અહીંયા તમને એ ટેબલ આપેલું નથી એની જગ્યાએ નેસેસરી કેલ્ક્યુલેશન્સ આપેલા છે. એની જગ્યાએ જો તમે ટેબલ ક્રિએટ કરેલું હશે તો ટેબલમાંથી જ તમને તમામ પ્રકારની માહિતીઓ મળી શકશે. તો ટેબલની અંદર આપણે જોઈએ તો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 8000 છે અને એની સામે ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તો એક્ચ્યુઅલ ક્વોન્ટિટીનો ટોટલ કરો એટલે 8400 થાય છે. મીન્સ કે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી
સેમ નથી તો ત્યાં આપણે એસક્યુ ની જગ્યાએ આરએસક્યુ લેવાની જરૂરિયાત પડશે અને મિક્સ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. બરાબર, જો અહીંયા મિક્સ લખેલું છે તો એની જગ્યાએ તમે ક્વોન્ટિટી લખશો તો બી કંઈ ખોટું નથી. ધારો એસએમ એટલે સ્ટાન્ડર્ડ મિક્સ અને એએમ એટલે એક્ચ્યુઅલ મિક્સ. બરાબર, કદાચ એમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે અહીંયા આપણે ક્વોન્ટિટી લખીશું તો બી કંઈ ખોટું નથી. એટલે આરએસક્યુ માઇનસ એક્યુ અત્યાર સુધી આપણે જે ફોર્મ્યુલાની અંદર એપ્લાય કરેલું છે એ જ તમે લખશો તો એ બંને વસ્તુ ત્યાં તમને સેમ જ જોવા મળશે. તો અહીંયા સૌથી પહેલા તો આપણે આરએસક્યુ ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે. બરાબર, મટીરિયલ એ બી અને સી માટે આરએસક્યુ ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે અને આરએસક્યુ માટે ઓલરેડી તમારી પાસે ફોર્મ્યુલા છે જ, તમે ફોર્મ્યુલા શીખી ગયા છો. બરાબર, તો આરએસક્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી into standard quantity upon total standard quantity. બરાબર, એટલે ત્રિરાશિ જ આપણને જોવા મળે છે કે 8000 એ મટીરીયલ એ નો યુઝ 4000 છે તો 8400 એ કેટલા સમજાય? બરાબર, ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 8000 છે ત્યારે મટીરીયલ એ ની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 4000 છે તો જો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 8400 હોય ત્યારે કેટલા, એટલે એ આપણને મટીરીયલ એ બી અને સી માટે આ રીતે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી શકે. તો મટીરીયલ એ માટે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 8400 into 4000 upon 8000 એટલે 4200 kg. મટીરીયલ બી માટે 8400 into 1600 upon 8000 એટલે 1680 kg અને મટીરીયલ સી માટે આરએસક્યુ મળશે 8400 into 2400 upon 8000 એટલે 2520 kg. ક્લિયર? એટલે આ આપણને મળશે મટીરીયલ એ બી અને સી માટે રિવાઇઝ્ડ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 4200 1680 and 2520. હવે એમને ધ્યાનમાં રાખી અને મટીરીયલ મિક્સ વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો મટીરીયલ મિક્સ વેરિયન્સ માટે ફોર્મ્યુલા SP into RSQ minus AQ. બરાબર, તો મટીરીયલ એ માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ 5 રૂપીસ into રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 4200 minus 4160 એટલે 40 into 5 એટલે 200 ફેવરેબલ. મટીરીયલ બી માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ 4 રૂપીસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 1680 minus actual quantity 1680. બરાબર, એટલે 1680 minus 1680 એટલે 0 into 4. તો અહીંયા બી માટે આપણને મટીરીયલ મિક્સ વેરિયન્સ 0 જોવા મળશે. મીન્સ કે એમની અંદર આપણને કોઈ પણ પ્રકારના ચેન્જીસ જોવા મળતા નથી. અને મટીરીયલ સી માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ 10 રૂપીસ 2520 minus 2560 એટલે -40 into 10 એટલે 400 માઇનસ મીન્સ કે એડવર્સ મટીરીયલ મિક્સ વેરિયન્સ જોવા મળશે. અને બધાનો ટોટલ કરીએ એટલે ટોટલ MMV થશે -200 એડવર્સ. બરાબર, અને માઇનસ આવે છે એટલે એમને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને જો પ્લસ આવે છે તો એને ફેવરેબલ વેરિયન્સ તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર? ત્યાર પછીનું મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ. તો મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે SP into SQ minus RSQ. બરાબર, જો અહીંયા મિક્સ આપેલું છે તો એમાં ખાસ કન્ફ્યુઝ ન થાવ એ કાળજી રાખજો. બરાબર, અહીંયા ક્વોન્ટિટી અને મિક્સ એ બંને વસ્તુ સેમ જ થશે. એટલે મિક્સ ની જગ્યાએ તમે SQ minus RSQ લખેલું હશે તો બી કંઈ ખોટું નથી. તો મટીરીયલ એ માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ 5 રૂપીસ
standard quantity 4000 minus revised standard quantity 4200, so minus 200 into 5 minus 1000. adverse material B માટે standard price 4 rupees, 1600 minus 1680, એટલે એ થશે -80 into 4, -80 into 4. the material B માટે sub usage variance મળશે -320, અને material C માટે 10 into 2400 minus 2520, તો -120 into 10, the -1200. adverse અને 3 નો ટોટલ કરીએ એટલે એ આપણને જોવા મળશે 2520 માઇનસ, એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે આને v સાથે સાથે આપણે રીકન્સાઇલ કરીએ તો એમના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મિક્સ વેરિયન્સ પ્લસ સબ યુસેજ વેરિયન્સ થશે. તો આ મિક્સ વેરિયન્સ -200 અને સબ યુસેજ વેરિયન્સ -2520, એટલે આ બંનેનો તમે ટોટલ કરો તો એના બરાબર 2720 યુસેજ વેરિયન્સ જેટલું જ આપણને જોવા મળી શકશે. ક્લિયર. અને છેલ્લું વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ મટીરિયલ યીલ્ડ વેરિયન્સ. તો યીલ્ડ વેરિયન્સ માટે બી પહેલા તમારે કન્ડિશન ચેક કરવાની છે. when total standard quantity and total actual quantity are same or not same, તો અહીંયા આપણને બંને સેમ જોવા મળતી નથી. તો એના માટે સૌથી પહેલા તો આપણે RSY ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડશે. બરાબર, RSY. અને RSY આપણને કેવી રીતે મળશે? તો RSY માટે તમને અહીંયા કેલ્ક્યુલેશન્સ આપેલું છે કે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એ કેટલી છે 8000 kg, એના 10% પ્રમાણે લોસ છે એટલે 800 kg નો લોસ થશે. SY આપણને મળે છે 7200 kg. પણ અહીંયા આપણે AY માઈનસ RSY લેવાનું છે, અને AY કેટલું છે? તો AY બી 7200 kg છે, SY બી 7200 kg છે. પણ અહીંયા SY એટલે કે સ્ટાન્ડર્ડ યીલ્ડ ની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ યીલ્ડ તમારે કેલ્ક્યુલેટ કરવાનું થશે. ને રિવાઇઝ સ્ટાન્ડર્ડ યીલ્ડ એમના બરાબર શું થશે? તો ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી માઈનસ percentage of total actual quantity loss. એટલે ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એમાંથી સ્ટાન્ડર્ડ લોસ ના જે પરસેન્ટેજ છે એ તમે ત્યાંથી લેસ કરશો. તો 8400 માઈનસ 8400 ના 10% એટલે 840, એટલે RSY મળશે અહીંયા આપણને 7560. દરરોજ સાથે સાથે બીજું એક કેલ્ક્યુલેશન તમારે કરવાનું થશે અહીંયા SC પર યુનિટ, સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ, અને સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એમના બરાબર થશે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અપોન સ્ટાન્ડર્ડ યીલ્ડ. તો ક્વોન્ટિટી જો તમે અહીંયા કોસ્ટ છે એ તમે અહીંયા કેલ્ક્યુલેટ કરેલી હોય સ્ટાન્ડર્ડ કોસ્ટ, તો એ ત્રણની સ્ટાન્ડર્ડ કોસ્ટ નો ટોટલ કરો એટલે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ તમને મળશે 50,400 upon 7,200, એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ મળશે 7 રૂપીસ. હવે આપણે યીલ્ડ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો મટીરિયલ યીલ્ડ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ SC પર યુનિટ into AY minus RSY. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ આપણને મળે છે 7 રૂપીસ into 7,200 minus 7,560, એટલે -360 into 7, એટલે યીલ્ડ વેરિયન્સ આપણને જોવા મળશે -2520. અને યીલ્ડ વેરિયન્સ અને મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ એ ઓલવેઝ આપણને સરખા જ જોવા મળશે. તો એ બી આપણે વેરીફાઈ કરી શકીએ. અથવા તો ત્રીજું અહીંયા તમને વેરિફિકેશન આપેલું છે કે યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મિક્સ વેરિયન્સ પ્લસ યીલ્ડ વેરિયન્સ. બરાબર, તો એ રીતે બી આપણે જો મેળવણી કરીએ તો મટીરિયલ યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ
મિક્સ વેરિયન્સ પ્લસ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ બી થાય છે અને મટીરિયલ મિક્સ વેરિયન્સ પ્લસ મટીરિયલ યીલ્ડ વેરિયન્સ બી આપણને થતું જોવા મળે છે. તો એ રીતે બી આપણે વેરીફાઈ કરીએ તો બી આપણા વેરિયન્સીસ છે એ વેરીફાઈ થતા પ્રૂવ થતા આપણને જોવા મળી શકે. ક્લિયર? અને જો હજુ એક વધારાનું વેરિફિકેશન આપેલું છે કે કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ વેરિયન્સ પ્લસ મિક્સ વેરિયન્સ પ્લસ યીલ્ડ વેરિયન્સ. બરાબર, તો આ બી એ જ વેરિફિકેશન આપેલું છે એટલે આ બંનેનો ટોટલ કરો એટલે યુસેજ વેરિયન્સ જ થતું હશે અને યુસેજ વેરિયન્સ પ્લસ પ્રાઇસ વેરિયન્સ એના બરાબર કોસ્ટ વેરિયન્સ આપણને જોવા મળે છે. તો આ રીતે બી તમે વેરિફિકેશન કરી શકો. ક્લિયર? સમજાય છે બધાને? હા. Any question?